રામ રામ દાયરા અને જય મુરલીધર જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ બધા કેમ છો? બધા મજામાં જશો? આપણે પણ મજામાં જ છીએ. હવે આજે આપણે વાવેતર કરવા જવાનું છે. હમણાં વાવેતરની સિઝન ધોમ હાલે છે અને કોના કોના વાવેતર કરીએ આગળ તમને બતાવીશું. અને હાલો ઓલા તો હજી ડ્રાઈવરો આવે એ એકઈનું નહીં આવે, કેમ કે એ આવે ત્યાં તો આપણે નીકળી ગયા એ વહેલા. તો ગાય આજે પણ જો હવાર પડી આવી ગયા છે ભાઈ. હાલો તો આપણે જવા દઈએ. તો ગાઈસ આપણે આજે રમેશભાઈને પૂગ્યા હતા, એને ઘઉં વાવવાના છે રમેશભાઈને. તો હાલો એ ખાના બાના ભરે છે તો આપણે બધું કમ્પ્લીટ કરી લીધું, ચક્કર બકર બદલાવી લીધા અને રેડી. હાલો જો આ ઘઉંનું ખાનું ભરાય છે અને બાકીના હજી ભરે છે થોડાક છે, અને આ ખેતરમાં ઘઉં વાવવાના છે એને. તો ગાઈસ જો રમેશભાઈનું પણ આ રીતનું અડધું વાવી દીધું છે. હા ભાઈ એમ તો દી ઉગો ત્યાં હજી આપણે ઘેર્યા હતા ભાઈ. સારું હાલો તો કેમ વાવેતર થાય છે એટલો થતો છે ભાઈ. હા આવા ખેતર હોય ને આવા લાંબા ચા હોય તો વાવેતર કરવાની મોજ પડી જાય ભાઈ ભાઈ. આપણી માને હતી એટલે કંઈ ઘટે જ નહીં એમાં. સારું હાલો કાંઈક તો હજી એટલું વાવવાનું છે પડું. જો 9-10 આ રીતે આપણે આ જગ્યાએ 20 કિલોથી 25 કિલો નાખવાના હોય પણ 9-10 અમારે ભાઈનું નાખવું કરે એટલે હું તો ફ્રૂટ ખાઈ એમાં જો આ રીતના ભાવ બોલો 9-10. તો જુઓ કેવો નજારો વાવેતરનો ભાવ સારો ઘટે નહીં. આપણે રમેશભાઈનું પૂરું કરી અને નારાયણભાઈને આવી ગયા હતા, હસમુખભાઈ નો ભાઈ અને દેવાભાઈએ પૂકી ગયા. સવારમાં આપણે વહેલા આવી ગયા હતા એટલે એક ખેડૂનું આપણે પૂરું કરી દીધું. તો દેવાભાઈનો ટાઈમ થયો તો એ પૂકી ગયા. એને જંગીર હતી માંડી કરી કમ્પ્લીટ કરાવી અને આવવાનું હતું ફૂકણી. તો હાલો એ પૂકી ગયા. હવે નારાયણભાઈનું દેવાભાઈ વાવવાના હે ભાઈ. આપણે ખાલી એલ્ડિંગ કરવાનું હોય, જોવાનું, બેહવાનું, ઘડીક પોરો ખાઈ લઈ પછી રાત મારી ખેંચી તો ઉપાધી નહીં. ઓ રેડી દેવાભાઈ? હમણાં બે દી એની વિહામાં હતો, આરામ હતો, દંતરમાં નતા. વરી પાછા જ વારો ચડી ગયો એનો દંતરમાં. હસમુખભાઈ ભરાઈ ગયા ખાના? થઈ ગયા ફૂલ? તો કાંઈ જો દેવાભાઈનું વાવેતર આ રીતનું અડધું પડવું વાવી લીધું છે અને અડધું પડવું હવે બાકી છે નારાયણભાઈને. દેવાભાઈ કમ્પ્લીટ રેગ્યુલર વાવતા હતા. આપણે ઊભા ઊભા વિડીયા બનાવવાના અને બીજું બધું આટલું આટલું કામકાજ કરવાનું, સેટિંગ ફેરા રાખવાનું. ભાઈ કાનભાઈ એવું બી ગયા હતા એક બાજુ કે પાણી એક બાજુ ના હાલે. હા ભાઈ જો આ રીતનું વાવેતર કેમ છે, દોરી શર્ટ હો ભાઈ. તો જો ગાઈસ આ રીતનું વાવેતર હાલે છે કમ્પ્લીટ એ ટુ ઝેડ હો ભાઈ. એમાં કાંઈ ઘટે જ નહીં. હવે જો થોડો ઘણો બાકી રહ્યો છે અને આ બધું એટલું વાવી દીધું છે કમ્પ્લીટ. તો સારું હાલો દેવાભાઈ મંડે વાવવા. તો આપણે હવે બપોરા કરતા આવી, બપોરા કરી અને આપણે સીટ ઉપર ચડી જવાનું છે અને દેવાભાઈ બપોરે ઘડીક પોરો ખાઈ દઈએ. બાકી ટ્રેક્ટરને તો પોરો ખાવા દેવાનો જ નથી, બંધ કરવાનું થતું જ નથી, એસી જ લેવાનું છે ભાઈ. હા ઓઇલ ઠરવા દેવાનું નથી ભાઈ. તો ગાય સાહેબ હોલેન્ડમાં આપણે નીતિનભાઈ આવ્યા છે. જુઓ અહીંયા પ્રફુલભાઈને રોટાવેટર મારતા હતા. હા જો પડું પ્લેન થતું જાય ભાઈ. તો આજ નીતિનભાઈનો વારો આવી ગયો છે હોલેન્ડમાં. ઘણા દિવસો પછી આજે આવ્યા છે આપણે ત્યાં. હા ભાઈ અને આપણામાં રોટાવેટર હાલતું એટલે એમાં કંઈ ઘટે જ નહીં. ડબલ ધારાનું હળેરાટી બોલતું જાય. જો પડો હાવ પ્લેન કરતું જાય. તો હોલેન્ડમાં એક ધારું રોટાવેટર જ હાલે છે રાઈટ ને દી. આંજી ઓલા વાણિયાભાઈ આવી ગયા હતા, નાટાણે આ નીતિનભાઈ આવી ગયા છે રોટાવેટરમાં. હળેરાટી બોલતા જાય. જો કોઈ પણને લેવાનું હોય તો આપણે આ રોટાવેટર વેચીએ પણ થઈ તો આપણો જે નંબર છે નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. સાઈડમાં ટીસ્યુ પણ આવે, જે કામ કરતા જાય. જુઓ હમાર મારવાની જરૂર ના પડે. અમુક રોટાવેટરમાં એક સાઈડ છરેરો રહેતો હોય એટલે પાછો હમાર મારવો પડે. આમાં એ કંઈ પ્રશ્ન આપણે આવે જ નહીં. બરાબર? તો નવા લેવા હોય તો પણ આપણો કોન્ટેક્ટ કરજો. અને ઓલેન 4910 આપણે 48 હોર્સ પાવરનું થાય એમાં રેગ્યુલર હાલે જ છે કમ્પ્લીટ. અને આની એક ખાસિયત મેન છે, હાલો આગળ તમને બતાવીએ. હો મોજમાં ને
હો નીતિનભાઈ મોજમાં જ છે. જો આ જે સાઈડ ટીચું છે આ ફળ કાપતું જાય અને એક ધારી 5 આતી જાય. એક સારું હાલો તો અડેડાટી બોલતી જાય છે. આગળ વિડીયો બતાવીએ આપણે અને આપણે હવે જમતા આવીએ. તો ગાઈસ આપણે નારાયણભાઈનું વાવી અને હવે પૂગી ગયા હતા આપણે પરાગભાઈ ત્યાં અને તાતો પડ્યું પંચર ભાઈ. હવે ટાયર છોડાવી અને દેવાભાઈની ગયા હે પંચર હંતવા. આમીન પરાગભાઈને ખાના ફૂલ કરી લઈ ભરી લઈ. ધાણી વાવવાની હે કે ધાણા હે પરાગભાઈ? હજી ખાનામાં નાખ્યું નથી હો. ધાણા હે ને? ધાણા હો. એ કે ધાણી કલર ની રામાયણ ધાણા હોય ને. પરાગભાઈ કે આપણે ટાઈમ દેવાય નહીં ધાણીમાં. આ ધાણા હોય તો કઈ ઉપાધિ નહીં. તો ગાઈસ ટાયરમાં પંચર હંતાવીને દેવાભાઈ ની આવી ગયા હતા બાપાને. હાલો ટાયર ફિટ કરીને વાવી દઈ. પરાગભાઈનું પૂરું કરી દઈ. હવે હજી પૂગ્યા હતા તાત પંચર પડ્યું હતું. કાં દેવાભાઈ? તો ગાઈસ વ્હીલ બિલ ફિટ કરી કમ્પ્લીટ કરી અને પરાગભાઈ ચાલુ કરી દે. જો પેલો જ ક્યારો દોરી શર્ટ થયો ભાઈ, એમાં કઈ ઘટે જ નહીં. હવે થોડાક આગળ જઈ પછી આમ ટાર દેખાય છે જમીનનો, એટલે પરાગભાઈને એક બાજુ ઊભા રાખી દઈ. એટલે હે ને ખપારી ના ફેરવવી પડે, નકર પરાગભાઈ કે ખપારી મારવી જો. એક બાજુ આમ જમીન આવે પછી ઊભા રાખી દઈ. ત્યાં સુધી અહીંયા અમી વાતો જીકી ઊભા બે. તો સારું હાલો આગળ બતાવતું. હા દોરી શર્ટ એક તારો ભાઈ ત્યારે. તો ગાઈસ આ ખૂણે નીચે હેઠેથી લીધું હતું આપણે અને આમ લાંબો પટ્ટો બાકી છે બધો. તો ખૂણેથી લઈ તો લાંબે ચાહી નીકળી જાય. દોરી શર્ટ હડેડાટે બોલતી જાય. થોડુંક ટેફાવાળું પડવું છે એટલે દેવાભાઈની સ્ટેરિંગ હાથમાં રહેતું નથી હો ભાઈ. મન થાય એમ જો ડાન્સ કરે. વાવેતર હવે ફાવી ગયું, કંઈ ઘટતું નથી એમાં. એટલે રેડી હાલે છે કમ્પ્લીટ. અને આ પરાગભાઈ ઉભા છે જોવે ચેક કરે બધું રેડી હાલે છે ને. રેડી હાલે ને તો વાંધો નહીં હાલો. તો જુઓ ગાઈસ આ ધાણા હતા નક્ષત્ર ગોલ્ડ ધાણા બરોબર. પરાગભાઈ લઈ હતા અને આ બાજુ વાવેતર હાલે છે કમ્પ્લીટ. દેવાભાઈ કરે છે એટલે આપણે હાલો હવે હેઠે ઘડીક બેઠા પોરો ખાઈ લઈ. સારું હાલો જો આ રીતે વાવેતર હાલે છે કમ્પ્લીટ ભાઈ. હા દેવાભાઈને હવે ફાવી ગયું કમ્પ્લીટ. આપણે ઉપાધિ નંબર હેઠે બેઠા હોય તે. તો ગાઈસ જો આ બાજુ આપણું રોટેટર હાલે છે નીતિનભાઈ. હા ભાઈ. અને આ બાજુ આપણું વાવેતર હાલે છે. જો બીજું ટ્રેક્ટર જો નીતિનભાઈ વાવેતર કરે છે દેવાભાઈ. બે ટ્રેક્ટર બાજુમાં જ હાલે ભાઈ. જે બાજુ નજર કરી એ બાજુ આપણું ટ્રેક્ટર દેખાય. હા જો ઓલેન હે રોટેટરમાં જ હાલે. એમાં રોટેટર જ હાંકવાનું એક જ ધારું ભાઈ. જો અને આ બાજુ નજર કરી તો આ બાજુ દેવાભાઈ છે ભાઈ. તો ગાઈસ હવે બીજું ભેગા થયા હતા અહીં ચા પાણી પી અને નીકળે છે. અહીં ચા બનાવ્યો હતો એટલે નીતિનભાઈને અહીંયા બોલાવી લીધા હતા કે હાલો ચા પાણી પીતા જાઓ. તો હાલો એ નીતિનભાઈ ચા પાણી પી અને પોલભાઈનું આંકવા જાય છે અને આપણે જવાનું છે વડિયા લક્ષ્મણભાઈનું વાવેતર કરવા, દેવાભાઈને અમારે બેને. હાલો તો ગાઈસ આપણે પરાગભાઈનું પૂરું કરી અને મોટા વડિયા આવી ગયા હતા આપણે લક્ષ્મણ મામાન્યા. હવે એનું વાવેતર કરવાનું છે, એને ધાણી જ વાવવાની છે. 2 વાગ્યાની વાત હતી ને બદલે અમે 4 વાગે પૂગ્યા. વાઇટ જોઈને થઈ ગયા. જામજોધપુરથી આવ્યા છે અને જામજોધપુર એને ઘાણો છે આપણે કયો છે. હા વેરાવળી આપણે બસ ફાટક છે ને બાલવા ફાટકની બાજુમાં જ છે બરોબર. કોઈ પણ ત્યાં તેલ કાઢવાનું હોય તો ત્યાં જાજો. ઘાણો છે આપણે લખણ શુદ્ધ મગફળી હો ભાઈ. સારું હાલો તો ખાના બાના ભરાઈ ગયા અને અમે વાવેતર કરી દઈએ ચાલુ. તારે આંકવાનું હે ને ભાઈ? હાલો ડ્રાઈવરે આવી ગયા ભાઈ. 3 ડ્રાઈવર ભેગા થઈ ગયા. હવે મૂકે તો ગાઈસ આપણે વાવતા અડધું ખેતર વાવી પણ લીધું છે. જો આ રીતનું વાવેતર થઈ ગયું કમ્પ્લીટ. અડધું ખેતર વવાણું અને ચા પાણી આવ્યા એટલે આપણે પછી ઊભા રાખ્યું. આ માટી ચા બનાવી હોય કે ચા પાણી પીઓ. અને લક્ષ્મણ અમે નકર બંધ કરી જ નહીં. લક્ષ્મણ મામા કે માય ગયું મૂકો ને કાંઈ ભેગું નહીં આવે. ઘડીક ચા પાણી પી લ્યો, ઘડીક ટ્રેક્ટરને પોરો ખવાઈ જાય અને બે થઈ જાય. અમારા ત્રીજો માટી હતો એ કે હું જવા દઉં ટ્રેક્ટર, પણ હવે એને કીધું તું ચા પી લે ને ભાઈ. તો હાલો બધા ચા પાણી પી લઈ પછી ચાલુ કરી નિરાતે.
હા વાવેતર હજી તો આ એક ખેતર જ છે, આના સિવાનું બીજું છે 3 અને તી પછી છે હજી તો ખેતર. આજ 2 ખેતર જ વાવવાના છે, હજી 2 ખેતર વવાઈ જાય પછી ઓલું બધું મોડું વાવવાનું છે. અને આ શું છે ભાઈ કાઢી લઈએ માંડવી પછી બીજા પડા વવાય ને. કેમ ભાઈ હજી માંડવી નથી કાઢી તમે? હા મજૂર નથી જડતા. મજૂર કોઈને ધ્યાનમાં હોય તો કેજો. 5 મજૂર મોકલાવું મારા વાલા. 15 કિલો તેલ મોકલાવું મારા વાલા. હા 5 લીટર ઓઇલ માં કઈ નહીં વરે. એટલે જે આ હોય ઓઇલ મિલ વાળા એમ કરે 15 લીટર મોકલાવું મારે, એટલે આખો ડબ્બો જ મોકલાવી દો. લક્ષ્મણ કે આ 5 લીટર માં શેડા નહીં અડે. તો હાલો ચા પી લઈ, નકર ચા ઠરી જાય પાછા વીડિયા વાહે. લક્ષ્મણ મામાનું એક ખેતર કમ્પ્લીટ થઈ ગયું હતું. જુઓ હેઠા મસમ દેવાય છે અને દિનેશભાઈની ઉતાવળ જુઓ. હજી તો આપણે હેઠા મસમ દઈ નથી લીધી ને તા માંડો ધોરિયો બનાવવા, અને હજી કે તમે બીજું ખેતર વાવી ના લ્યો ને તા કે આગળ પાણી પાઈ દેવું. એટલે લક્ષ્મણ મામા કે હવે મોડું થઈ ગયું છે એટલે ઉતાવળ કરો. જેટલી ઉતાવળ હશે એટલો ફાયદો રહે. નકર શું છે એ છેલ્લે જે પાણી ઘટે એનો પ્રશ્ન ના આવે. એટલે હવે આવી જ રીતના થાય ભાઈ, ઉતાવળ કરશે ખેડૂત. પેલા હાવ ઉતારીએ પેલા કે મજૂર ના જડે કા દિનેશભાઈ. અને હવે જોવો છે કેવડી ઉતાવળ કરે એ કે પાણી હોત પાઈ દેવું હે. હા હાલો લક્ષ્મણ મામા એ કે ઘડીક આપણે લોહી ગરમ કરી. કેમ ઝડપ જોજો. હા પેલા ખેતી બહુ કરી પણ હવે ના થાય. હવે શું છે જામજોધપુર ઓઇલ મિલમાં બેઠા હોય એટલે હવે સાંયે ગયા એટલે તો પછી ભાઈ પૂરું જ હોય ને. તો એ જોવો એમ છતાં ઝડપ. એ ભાઈ ખેડૂતનો દીકરો હોય ને એ અસ્તો રીએ જ નહીં ભગવાન. એનું લોહી જ એવું હોય ભાઈ, રેવાય નહીં. આ દિનેશભાઈ સાબક સોલા કરતા હતા એટલે લક્ષ્મણ મામાથી રેવાનું નહીં કે લાય હું ધોરિયો બનાવતો. જોવો ભાઈ. તો ગાય એક ખેતર પૂરું કરી અને આપણે બીજા ખેતરમાં આવી ગયા હતા. જુઓ બીજું ખેતર પણ 10-15 ક્યારે વવાઈ ગયા, બાકીનું હજી બધું બાકી જ છે. આમ છે લાંબુ અને દેવાભાઈ વાવેતર કરે, આપણે આરામમાં છે. હા ભાઈ એ મોજમાં આવી ગયા. હવે ખાતરનું ખાનું ખાલી થઈ ગયું એટલે ખાતર બાતર ભરી લઈ એટલે નો ટેન્શન. પછી કંઈ હારવા પણ ના રહીએ. છેલ્લી ઠેલી હે ખાતરની એ નખાઈ જાય એટલે રેડી કમ્પ્લીટ. હાલો દિનેશભાઈ લઈ લ્યો ખાતર. દિનેશભાઈથી ઉપર છે ખાતર. હા હો હમણાં માણસો નથી જડતા ને કામ કરીને થાકી ગયા હે દિનેશભાઈ. હા ખાનું ખોલવું જો ભાઈ, જોજે દાણા ખાનામાં ના નાખ દેતા દિનેશભાઈ. રાતના ઉજાગરા હોય ને વળી જોજો ભૂલી જાવ નહીં હો. હા દિનેશભાઈ કામ ન બહુ હે, રાત નથી કામ કરે ને એટલે આમાં નક્કી નંબરે ઉજાગરાનું ભૂલાઈ જાય કદાચ. હાલો તો હવે ઠેલી અવરી ચડવાની હે. હાલો કહો ના વાંધો ના આવ્યું ભાઈ, રેડી હાલો કમ્પ્લીટ ચડી ગઈ. અને હાઈન પડવા આવી છે પણ હાઈન થાય તો અંધારું થાય તો પૂરું કરી દેવું ને દેવા ભાઈ. ઓ હા આગળ હા ફાંકી ખાઈને આગળ કાંટો ચડી જાય ને એટલે પૂરું. અને એમ છતાંય જો ના થાય તો આપણે ડ્રાઈવર જો સીટ ઉપર ચડી ગયા હે એ આગળ પૂરું કરી દે હે. આ હેઠેથી ઓલે હેઠે ડાયરેક્ટ ક્રોસિંગમાં જવા દેવું ને. હાલો જવા દો તો. બીજું ખેતર પણ હવે થોડુંક બાકી હતું ત્યાં સુધી ટેપ વગાડ્યું જ નહીં દેવાભાઈ. જુઓ દેવાભાઈ કે ટેપ આપણે વગાડવું નથી. અને જયભાઈ હે એ ટેપ હાટું થાય ને આવ્યા ત્યારના બેઠા હતા. હવે કનેક્ટ કર્યું હે, ટેપ ચાલુ કર્યું. વગાડવું ને જયભાઈ ટેપ. હા ટેપ હાટું થઈને તો બેઠા હતા કા. હા હાલો જયભાઈ કે હાલો આપણે હવે ટેપ ચાલુ કરી દઈ. હવે થોડુંક છે ત્યાં સુધી ટેપની મજા લઈ લઈ. અને લક્ષ્મણભાઈ ખાના બાના કમ્પ્લીટ ફૂલ કરી અને તૈયાર રાખ્યા. હાલો તો હાલો. અને ચા જુઓ કેમ છે, દોરી છત છે ભાઈ, ખેતર એમ છે, ખેડ બેડ બધું કમ્પ્લીટ જ છે, એમાં કંઈ જોવા પણ જ નથી. ટેફું ક્યાંય છે જ નહીં હો, એકદમ પ્લેન પડવું દેખાય. હા એમાં મહેનતમાં કંઈ ઘટે નહીં. રેડી ને ગાઈસ બીજું ખેતર પણ વવાઈ ગયું છે. જુઓ હેઠા મોસમ લાગે છે કમ્પ્લીટ. અને અહીંયા જે આ વાયુ છે વાયુ આખી પહેરી હો ભાઈ, જો દેખાડ્યું. હા એટલે અહીંયા વાવી આવવાનો આ ધોરિયાની થોડીક કેળી રાખી જગ્યા મારા હાલવા ચાલવાની. અને દાડુ મામાએ જો વાહ લગન ધોરિયો કરી લીધો. ઝડપ જો એને બીજા ખેતરમાં ધોરિયો કરી લીધો. એને આજ પાણી પાઈ જ દેવું ગમે એ થાય. કા દાડુ મામા? હા જો આ જો કમ્પ્લીટ ધોરિયો થઈ ગયો ને. હાઈન થાય ને અમે લગભગ બાયણે નહીં કરશું ને ખેતર બાયણે તો એ પાણી ચાલુ કરી દે. અને ઓલા ખેતરમાં જો છોકરાને વરગાડી દીધો બાસા લઈને છાંટવા, એ તો નહીં દેખાડે, અહીંથી દેખાય.
એટલે એક દીમાં કમ્પ્લીટ કામ પૂરું કરી નાખવાનું. હાંજીથી કે પાણી ચાલુ કરી દેવું. ઝડપ તો જોવો ખેડૂ નહીં, એમાં દાડુ મામાને તો વાત જ પૂરી. એ તો માણસો નથી જડતા, નકર તો એ કામ પૂરું હા કાટે હોય નકર કા